નમસ્કાર મિત્રો, સુપ્રભાત સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે સરતાનપર ગામની। પ્રભુ શ્રી રામના આગમનને વધામણા કરવા માટે સરતાનપર ગામમાં ભવ્ય ઐતિહાસિક કહી શકાય એવી શોભાયાત્રા નીકળી। અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશ અને દુનિયા રામમય બની છે। ત્યારે સમગ્ર દેશમાં આજે ઠેર ઠેર શોભાયાત્રા નીકળી હતી। આજે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આગમનના વધામણા કરવા સરતાનપર ગામ સમસ્ત દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં યુવાનો, વૃદ્ધો, ભાઈઓ, બહેનો કેસરી ધજા લઈને સ્વયંભૂ જોડાયા હતા। શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામ અને હનુમાન દાદાના ગીતો ઉપર યુવાનો ઝૂમી ઉઠ્યા તો સોપાઈ અને ધૂનથી સમગ્ર ગામનું વાતાવરણ રામમય બની જવાથી જય શ્રી રામના ગગનચુંબી નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રામાં બાળકો શ્રી રામ, લક્ષ્મણ, સીતા, કૃષ્ણ અને સબરીની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા। આજની શોભાયાત્રામાં સ્વયંભૂ લોકો મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર ગામના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી જેવી ઐતિહાસિક હોવાની અનુભૂતિ રામ ભક્તો કરી હતી। શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર ફરેલ ત્યારે જુદા જુદા સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી શાળા પાસે શ્રી મહાકાળી ગ્રુપ દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રોયલ ગ્રુપ દ્વારા સબરીબાઈની ઝૂંપડી બનાવી તેમાં સબરીબાઈની વેશભૂષા સાથે તૈયાર થઈ રામ, સીતા અને લક્ષ્મણને ચાખીને બોર ખવડાવવામાં આવ્યા હતા। આ દ્રશ્ય જોઈ ગામ લોકો ભાવુક થયા હતા। ઘણી બધી મહિલાઓ તો રોતા નજરે પડી હતી। રામ, લક્ષ્મણ અને સીતાને લાવવા માટે ઇલેક્ટ્રિક 4વ્હીલમાં લાવવામાં આવ્યા હતા, જે દ્રશ્યો જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। વાહન ચાલકો દ્વારા પણ આખી શોભાયાત્રામાં આવતા લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બંદર રોડ પર આવેલ કૃષ્ણ ગ્રુપ દ્વારા લીંબુ પાણી અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ અન્ય ગ્રુપ દ્વારા જુદી જુદી આગતા સ્વાગતા કરવામાં આવી હતી। સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ છવાયાની સાથે સાથે સજ્જડ બંધ પણ રહ્યું હતું। વેપારી ગ્રામજનોએ બજારોમાં, રસ્તા ઉપર અને મંદિરોના આંગણે રંગોળી કરીને રંગબેરંગી લાઇટિંગથી સુશોભિત કરતા સમગ્ર ગામમાં રામમય વાતાવરણ છવાઈ ગયું હતું। રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ગામમાં ઠેર ઠેર મહાઆરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આજે પ્રભુ શ્રી રામના વધામણા માટે ગામની બજારો સજ્જડ બંધ રહી હતી, તો જુદા જુદા વિસ્તારોમાં સામૂહિક ધૂન, ભજન અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા। આમ ગ્રામજનો પ્રભુ શ્રી રામની ભક્તિમાં રામમય બની ગયા હતા। આજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના આગમનના વધામણા માટે અને પ્રાણ પ્રતિષ્ઠાના સમયે સરતાનપર ગ્રામ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તેમાં સુપ્રભાત સૌરાષ્ટ્રના તંત્રી વિષ્ણુભાઈ યાદવ, સરપંચ હરેશભાઈ વેગડ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં આગેવાનો અને રામ ભક્તો જોડાયા હતા।